આ જ વસ્તુ 1 2 3 4 5 6 વસ્તુ આવે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. અહીંયા તો 5 જ છે. ઓક્સ કેબલ ઓકે, સોરી. તો એકચ્યુઅલીમાં આ વસ્તુ છે જે વ્લોગિંગ, જે બ્લોગર છે, બ્લોગિંગ કિટ છે એના માટે. આમાં બીજું કાંઈ નથી, આટલી વસ્તુ આવે. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. આવી ગયા છે સવારમાં નવો બ્લોગ લઈને. અત્યારે એકચ્યુઅલી મારી 8:45 થયા છે ને આપણે જે વસ્તુ મંગાવી હતી એનું અનબોક્સિંગ છે આજે. જે કીટ છે એ એકચ્યુઅલીમાં આવી ગઈ છે. આ આપણું જૂનો ટ્રાયપોડ. હવે મને ખાસ એટલી જરૂર નથી, બટ સ્ટીલ આપણી પાસે છે, અવેલેબલ છે. એક જ મિનિટ હું ફોન રાખતો. હવે આ ક્યાંક સ્ટેન્ડમાં સરખો કરી नाखो करे जो. तो अभी इसका अनबॉक्सिंग करने का है. हेलो, अनबॉक्सिंग वीडियो. खाली आज वस्तु 1 2 3 4 5 6 વસ્તુ આવે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. અહીંયા તો 5 જ છે. ઓક્સ કેબલ ઓકે, સોરી. તો એકચ્યુઅલીમાં આ વસ્તુ છે જે વ્લોગિંગ, જે બ્લોગર છે, બ્લોગિંગ કિટ છે એના માટે. આમાં બીજું કાંઈ નથી, આટલી વસ્તુ આવે. 1 2 3 4 5 6 વસ્તુ છે. એમાં મેઇન જે છે એ આ છે ટ્રાયપોડ. તમારે સ્ટેન્ડ બેન્ડ કરવું હોય તો થઈ જાય એવું કહે છે. એકચ્યુઅલમાં આપણને આવડતું નથી, થોડું આવડે. આમ કરવાનું એટલે એ થઈ ગયું ફોન. આમ કરી નાખવાનું. આ રીતનું ઓકે. બીજું આ રિમોટ કંટ્રોલ છે. આનાથી તમારે વિડીયો પ્લે પુશ થઈ શકે. પછી એકચ્યુઅલમાં આવ્યું ને અહીંયા ટાઈટ કરી દેવાનું ફોન. ફોન થઈ જાય ત્યાંથી. સમજાઈ ગયું. પછી આવે માઇક્રોફોન નહીં, સોરી, માઇક. ટૂંકમાં એ થયું માઇક્રોફોન. પહેલાં તો આને ઢીલું કરીને ઉપર ચડાવી દેવાનું. પછી આ નીચે કરે સરખું ટાઈટ કરી દેવાનું. આ એટલે માઇક પડે ને. આ ઓક્સ કેબલ દીધો, ઓક્સ ટુ ઓક્સ. આમાં એક પિન લાગી જાય ને ફોનમાં. આ ફોનમાં એટલે માઇક થઈ જાય ચાલુ. તો આ રીતનું આવે. ને હજી આની ઉપર ક્યાંય ગયું હતું તો ખરી યાર, હું કાલે જ જોયું હતું જગ્યાએ. સોરી, આ નહીં આવે. પહેલાં 1 મિનિટ જલ્દી છે, રોંગ નંબર લખ દે. તો પહેલાં આ આવશે. ટાઈપ કરી દેવા. હવે આવશે આ. કયા ટાઈપ કરવાનું? લાઇટ થાય પણ એકચ્યુઅલીમાં ચાર્જિંગ નથી. તો આ રીતનું આવે આખું. તો આમાં માઇકનો અવાજ ક્લિયર આવતો હશે મે બી. આ વસ્તુ રિમોટ કંટ્રોલ. તો કાંઈક આ રીતનો સેટઅપ થાય. જોઈ શકો તમે. એલઈડી લાઇટ, માઇક, બોક્સ, પછી સ્ટેન્ડ એન્ડ આ જ્યારે રિમોટ કંટ્રોલ, કેમેરા 360 ને આઈફોન એન્ડ્રોઈડની નીચેની. તો કંઈક આવી કીટ છે. બાકી તો હા જોઈ લો તમે. તો આવી કીટ છે કાંઈક. હાલો હવે ન્યૂ ટ્રાયપોડનું કરી નાખી અત્યારથી. હવે દુકાન જવાની તૈયારી કરી નાખી. તો તૈયારી કરી એટલે માઇક બાઇક કમ્પ્લીટ કરી નાખી, લગાવી દઉં. હાલો તો મળી હવે માઇક નહીં લગાવી. હાલો તો હવે દુકાને નીકળી. અવાજ કેવો આવે કોમેન્ટ કરજો. આઈ થિંક મે બી પ્રોપર આવવો જોઈએ, કેમ કે માઇક લગાવેલું જ છે ઓલરેડી. પ્રોપર આવે તો કામનું, નકર તો પછી માઇક કંઈ નકામું જ થાય. પછી એમાં ગરમી થાય વધારે.
શું કરી આયલા રાખે બીજું તો હું અત્યારે જાય દુકાને ભાવ ખાધો દુકાને આમ તો મોડું નથી થયું પણ આમ મોડું થયું એટલે કે 9 ને 10 થશે ઓલમોસ્ટ હાલો તો ખાયો ખા દુકાને જાય હવે ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય તો રસ્તામાં આપણો ભાઈ મળી ગયો આપણને તો આપણે ઉપાધિ ઓછી હવે આપણો ભાઈ આપણને મૂકી જાય દુકાન થેન્ક યુ બ્રો કાંઈ નથી અત્યારે મોટું થાય ભાઈ કાંઈ નથી હાલો ડાયરેક્ટ દુકાને ભેગા થાય હાલો તો દુકાને ઓલમોસ્ટ પહોંચી ગયા હાલો દુકાને પહોંચી ગયા હવે કાં છે તો ભેગા થઈને ડાયરેક્ટ બપોરે જમવો થાય હાલો તો અત્યારે નાસ્તો લઈ લીધો હવે જઈએ ઘરે એમાં ત્યાં બી સાહેબ આપણને એકચ્યુઅલીમાં મેકવા આવે છે સાહેબ આપણને મેકી દે અત્યારે તો નાસ્તો લઈ લીધો ઘરે જઈ સાહેબ આ મોજા ક્યાંથી લીધી હાલો તો અત્યારે ઘરે જઈ ઘરે જઈને ખાઈને ઉઈ જાય ઉઈને પાસે દુકાન ભેગા હાલો ડાયરેક્ટ ઘરે ભેગા નાસ્તો લેવાય હાલો તો હવે ઘરે પહોંચી ગયા ઓલમોસ્ટ ને હવે આ ઘરે નાસ્તો તો લઈ લીધો ખાવાનું ખાસી ભૂખ લાગી ગઈ એકચ્યુઅલીમાં અત્યારે શું છે કે ઘરે કોઈ છે નહીં મમ્મી ગયા છે વાંકાને હમણાં એકચ્યુઅલ ભાઈબંધ આવશે મારું હા ખુલતું નથી ચાલુ યાર એક જ મિનિટ તાળું તો ખુલી ગયું હતું ઓલી આકડી નહોતી ખુલતી સોરી હા તડકો ભાઈ સાહેબ લાગે જોડ મારો હાલો તો હવે ખાઈ બાઈને થોડીક વાર આરામ કરશે તો હવે ડાયરેક્ટ જાઓ ટાણે ભેગા થાય બાકી માઇકનો અવાજ કેવો આવે એ કોમેન્ટ કરી દેજો હાલો મળી હવે પછી જાઓ ટાણે હા તો મયુરભાઈ એકચ્યુઅલીમાં આવી ગયા છે મયુરભાઈ દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ શું કહે ભાઈની ગાડી એમ એવો ભાઈ સીતો જો આ નંબર પ્લેટે કેસ કરવો હોય ને તો કરી દેજો આ ભાઈ છે ફેસ ખોલીને બતાવી દઉં ભાઈ ના રહેવા દે ને તારી મહેનત વધી જાય ભાઈ હા દેજો ભાઈ તારી આંખું લાલે ભાઈ ઓછું રાતે બોતારે દારૂ પીવે મયુરભાઈ જાય એકચ્યુઅલીમાં ઓફિસે હાલો જય દ્વારકાધીશ મયુરભાઈ મળી પછી નિરાતે ઓલા વિડીયોના ઓલા 200 રૂપિયા ખાતામાં નાખાઈ દેજો વિડીયોમાં લીધો અબ ભી દેતા અભી ઠીક કરકે હાલો ભાઈ દ્વારકાધીશ હાલો તો હવે ઘરે જઈએ હવે આરામ કરીને સોરી પેલા ખાઈ લઈ પછી આરામ કરીને ભાઈ દુકાન પેરા હાલો મળીએ હવે ખાઈ હાલો ટાઈમ થઈ ગયો ભાઈ દુકાન પેરા હે તડકો લાગે ખાવા દુકાન હોય બીજું હું કેમ કે તડકાના હિસાબે હાથ કાળા પડી ગયા મોજા નથી બોલા હાલો ડાયરેક્ટ ખાવા દુકાને જાય માઇકની ક્વોલિટી તમે કોમેન્ટ કરજો ભૂલતા નહીં યાર કે કેવી છે કેમ નહીં માઇકનો અવાજ મારો ક્લિયર આવે કે નથી બરોબર આવતો હું એમ તો ચેક કરીશ કે તમારા માટે તમારું રિવ્યૂ કહેવાના કેમ નહીં ને કેમ નહીં બેટર રહે કે નથી રહેતું હાલો ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય હર હર મહાદેવ હાલો મહાદેવનું મંદિર ટપી ગયા એમાં અત્યારે અહીંયા આઈ થિંક પાણી વહ્યું એટલે કે ધોયું હશે કેમ કે ઉનાળો હોય ભાઈ ગરમી થાય એના કારણે ધોયું હશે તો પાણી વહ્યું હવે મારે માછાઈ ચાલુ કરવું જોઈએ માછ ને હાથના મોજા બે વસ્તુ ચાલુ કરવી જોઈએ તડકાની કેમ કે તડકાની એક તો ગરમી થાય માથે જતા લૂ લાગી જાય તો લૂ લાગે તો બીમારે પડવાના ચાન્સ ખરા તો જોઈએ એકચ્યુઅલી મારે જવું તો છે ગામમાં વસ્તુ લેવા મોજા નહીં પણ ટાઈમ નથી મળતો હવે આજકાલમાં લઈ આવીશ પહેલાં એ બધી વસ્તુ કેમ કે જે જીવન જરૂરિયાત છે તો લેવી જ જોશે એમાં તો લીધા વગર હાલશે નહીં હાલો ડાયરેક્ટ દુકાને ભેગા થાય બાકી હજી વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો હાલો ડાયરેક્ટ દુકાને હાલો દુકાને પહોંચ્યા
હવે દુકાને પૂછ્યો હવે કાંઈ હશે તો વેરા થઈને કે ડાયરેક્ટ બપોરને હવે તો ડાયરેક્ટ રાતે જવા ટાણે હાલો તો મળી પછી નહીં રાતે. હાલો ટાઈમ થઈ ગયો પાછા ઘર ભેગા થાય. ચિરાગભાઈ જય શ્રી રામ. 9 વાગે તો મેળો જ અમે જવાનું. હલો ભાઈ ઘર ભેગા ખાશું. હવે લાઇટ બાઇટ સેટઅપ બેટઅપ થઈ ગયો છે. એક વસ્તુ છે કે માઇક આઈ થિંક અવાજ હરખો દીધો કે નથી દેતો કાંઈ ખબર નહીં. વિડીયો ચેક કરવું છે. હાલો ડાયરેક્ટ ઘરે ભેગા થાય. લાઇટ નડે આને તો ભાઈ જી મેં એકચ્યુઅલીમાં ફોનની ફ્લેશ નથી કરી હવે કરું. આટલો પ્રકાશ પડે જે લાઇટ આપણે લઈએ એમાં એકચ્યુઅલીમાં આટલો પ્રકાશ પડે ને ચશ્મા આપણે પહેરાવી દીધા ટોપીને એટલે આપણું સપનું હા એમાં આપણી ટોપી યાર ધોવાઈ ગઈ કમ્પ્લીટ આફ્ટર લોંગ ટાઈમ. માય કેપ ઇઝ આઈ પેરિંગ એટલે મારી ટોપી આફ્ટર લોંગ 15-20 દી મે બી આખું આઈડિયા નથી ઘણા ટાઈમ પછી આ ટોપી પહેરી. હવે એમાં ટોપી થોડીક ટાઈટ એટલે કે ટાઈટ રાખીએ બાકી તો એનો પ્રકાશ જોઈ લો તમે ભાઈ વાઇટ છે. અવાજ આનો કેવો આવે માઇકનો એક ક્લિયર કહી દેજો તમે કોમેન્ટ કરીને. બાકી ઘરે જાય એટલે તો ઓલમોસ્ટ ઘરે પહોંચી ગયા ને ઘરે એમાં આપણી ધનને બારે પડી છે. આપણી ધનનો અત્યારે ધનોમાં કાકા આવ્યા આપણી બીજી ધનનો ઘરે પહોંચ્યા. તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો.